રાઠોડ ધોરણ 4 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 8 પૂર્ણ કર્યું, રિયા પહોંચી મામાના ઘેર. ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ ત્યાર પછીનું પ્રકરણ નંબર 9, જેમનું નામ છે બદલાતા કુટુંબો. તો આવા બદલાતા કુટુંબોની અંદર અહીંયા 3 વ્યક્તિઓના કુટુંબ વિશેની વાત કરવામાં આવે છે આ પ્રકરણની અંદર. સાથે સાથે ભાગ 1 ની અંદર તમને ખ્યાલ જ છે કે જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો ભાગ 1 આપણે પીપીટી દ્વારા એમની સમજૂતી મેળવીએ છીએ. તો ચાલો ભાગ 1 ની અંદર આપણે સમગ્ર પ્રકરણની પીપીટી દ્વારા સમજૂતી મેળવીએ. પ્રકરણ નંબર 9, બદલાતા કુટુંબો. તો કુટુંબોની અંદર વાત કરીએ તો અહીં આપણે આ પ્રકરણની અંદર 3 કુટુંબો વિશે વાત કરવાના છીએ. અને એ 3 કુટુંબોની અંદરની પરિસ્થિતિ અલગ અલગ છે કે પરિવર્તન આવે છે, કેમ કે પરિવર્તન એ જગતનો નિયમ છે. તો આ અનુસાર ત્રણેયની અંદર પરિવર્તન આવતા કેવા કેવા પ્રકારના ફેરફાર થાય છે એના વિશે આપણે આ પ્રકરણની અંદર જોવાના છીએ કે અલગ અલગ પરિસ્થિતિઓની અંદર કુટુંબમાં કેવા ફેરફાર થાય છે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ પહેલા કુટુંબની વાત. તો કે એ કુટુંબ કોનું છે? તો કે કિરણ નામની એક છોકરી છે એનું કુટુંબ છે. તો કિરણ નામના આ છોકરીના કુટુંબમાં ઘટના કઈ બને છે? તો કે એ ખૂબ જ ઉત્સાહી હતી, તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો. અને તો એ હોસ્પિટલનું ચિહ્ન બતાવ્યું છે, પેલા ચિત્રમાં હોસ્પિટલનું ચિહ્ન. તો જે કિરણના માતા હતા ને એ ફરી પાછા પ્રેગ્નેન્ટ હતા, એટલે કે કિરણને ફરી પાછો ભાઈ કે બહેન આવવાની હતી. એટલે આના કારણે કિરણનો પરિવાર જે છે એ ખૂબ જ ખુશ હતો. અને આના કારણે કિરણના પરિવારની અંદર નવા સભ્યની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો તમે અત્યારે જોઈ શકો છો કે કિરણના પરિવારની અંદર સભ્યો કેટલા છે. આપણે ગણીએ કિરણના માતા પિતા, કિરણના દાદી, આટલા સભ્યો છે એ આપણને દેખાય છે. એટલે કે એમના દાદા પણ રહેલા છે. તો આપણે આ બીજા ચિત્રની અંદર એનો ખ્યાલ આવશે. તો એ કિરણના પરિવારની અંદર દાદા દાદી, કિરણના માતા પિતા અને કિરણ પોતે, એટલે કે 5 વ્યક્તિ થયા. અને હવે કિરણના જે ઘરે નાની બહેનનો જન્મ થયો, એટલે કે 6 વ્યક્તિઓનો પરિવાર છે એ બહેનો. તો કિરણ, બંને બહેનો, માતા પિતા અને દાદા દાદી. તો આમ કિરણની પરિવારમાં કુલ 6 સભ્યો હતા. હવે જો કિરણને ત્યાં છે એ નાની બહેનનો જન્મ થયો તો ઘણી બધી બાબતોમાં ફેરફાર થઈ જાય. કેમ કે હવે જેના ઘરે નાનું છોકરું હોય ને એને ખ્યાલ હોય કે દિવસ દરમિયાન છે ઈ સૂતું હોય, રાત્રે જાગે. પછી કિરણ કરતા એની વધારે કેર રાખવી પડે, કેમ કે એ નાનું બાળક છે એટલે એના પ્રત્યે વધારે ધ્યાન દેવું પડે. પછી હવે એમની માતા છે એ ઘર કામ કરી શકશે નહીં, કેમ કે બાળકને જન્મ આપ્યો છે એટલે એમને કામની જવાબદારી ઓછી થઈ જાય, કેમ કે બાળકને સંભાળવું કે ઘર કામ કરવા. એટલે એના કારણે એમને ઘર કામનો એનો હિસ્સો છે એ ઘટી જાય. એટલે કે હવે બીજા વ્યક્તિઓ ઉપર છે એ ઘરકામની જવાબદારી આવી જાય. અને બીજું, ઘરમાં નાનું બાળક હોય ને તો કેવા કેવા ફેરફાર થાય? તો કે ઘરમાં જયારે નાનું બાળક હોય તો એમના માટેની છે ગોદડી, એમના માટેના કપડા, પછી એ જયારે રોવે તો સુવડાવવું, આલડા ગાવા, ઘણી બધી બાબતો. નાનું ઘર હોય તો એ કિલકારી કરતું ઘર, કે જયારે બાળક રડે છે ત્યારે, જયારે બાળક છે એ છી કરે ત્યારે એના બાળોતિયા બદલવા, એ ઘણી બધી બાબતોમાં છે એ બદલાવ આવી જતા હોય છે. તો આવું આ એક કિરણનું નાનું છે એ કુટુંબ રહેલું છે. તો યાદ રાખજો, આ કુટુંબ કેવું છે? નાનું કુટુંબ છે. અને એની સાથે સાથે બાળકનો જન્મ થાય છે તો એ બાળકને જન્મ આવતા હવે દાંત નથી આવી જતા, તો એને દાંત આવે છે. તો સૌપ્રથમ જે દાંત આવે છે બાળકને એ દૂધિયા દાંત કહેવાય. એટલે કે આ દાંત પડી જાય અને ફરી પાછા નવા દાંત આવતા હોય. તો આવા બાળકને છે એ પહેલી વખતના દૂધિયા દાંત આવતા હોય. પરંતુ એ જયારે નાનું હોય 6-7 મહિનાનું, ત્યાં સુધી એમને દાંત ન હોય, પછી દાંત આવે. તો આવા રહેલા હોય છે. અને બાળક આવવાથી ઘણી બધી, કેમ કે પછી સમયે બાળકને હોસ્પિટલે બતાવવા જવાનું, બાળકની કાળજી રાખવાની, ઘરની અંદર બાળક માટે છે એ હાલરડાની જગ્યા, બાળકનો ખોરાક, એને સર્વપ્રથમ પ્રોટીન મળી રહે એવા પ્રકારે પ્રયત્નો કરવા વગેરે જેવી બાબતોનો છે એ આ બાળકના જન્મ થતા કિરણના પરિવારની અંદર ઘટનાઓ બનશે. તો આ રીતે કિરણની વાત હતી, કિરણનું કુટુંબની વાત કરી આપણે. તો હવે પછી
બીજા કુટુંબ વિશે વાત કરીએ. જો આ પેલું પરિવર્તન હતું કે ભાઈ એક બાળકના જન્મથી એમના કુટુંબની અંદર કેવા કેવા ફેરફારો છે એ થયા. હવે આપણે વાત કરીએ છીએ બીજા પરિવાર, તો એ છે સુમીની વાત. એટલે કે હવે આપણે જે જોવાના છીએ એ સુમીનો પરિવાર છે. તો સુમીના પરિવારની અંદરની ઘટના કઈ બની, તો કે જો અહીંયા લખેલું છે, સુમીના પિતાજીને ઓફિસમાંથી ઘરે આવ્યા, એમને બઢતી બદલી ની વાત કરી. બઢતી એટલે કે એમનું પ્રમોશન થયું, કે એમની જે લાયકાત હતી એનાથી એક સ્ટેપ આગળ વધ્યા, પરંતુ એ આગળ વધવાની સાથે સાથે એની બદલી થઈ ગઈ. બદલી એટલે કે બીજી જગ્યાએ, શહેરની અંદર કે ગામડામાં આવે એને બીજી જગ્યાએ છે એ નોકરી માટે જવાનું થયું. તો જો હવે બીજી જગ્યાએ નોકરી માટે જઈએ તો એ ઘરનો સામાન છે તો એ સામાનને ભરવો, સરખો સામાન બધો લિસ્ટ કરીને યાદ રાખવાનું, સરખી રીતે કાટવી વસ્તુની બધી રાખવું પડે. ત્યારબાદ સુમી ત્યાં ભણતી રહેતી હોય તો એ સુમીને છે એલસી કાઢી અને બીજી જગ્યાએ જ્યાં ભણવાનું છે તો ત્યાં એડમિશન કરવું પડે. પછી નવી જગ્યા, નવા લોકો, તો એની સાથે સેટ થવું પડે. તો આ બધા પ્રકારે છે એ સુમીની અંદર બદલાવો છે એ આવે. અને સુમીનો પરિવાર પણ નાનો જ પરિવાર હતો. તો આ પરિવારની અંદર છે એ ઘણી જગ્યાએ કે એમના પિતાજીને જે આ રીતે આજે જોઈએ છે કે એની બદલી થઈ, તો આની પેલા બદલી થઈ હશે. એટલે જો આ રીતે કોઈની નોકરી હોય અને બદલી થતી હોય તો એ પરિવારની અંદર ખબર હોય કે ભાઈ બદલી થાય તો ત્યારે આપણે કઈ કઈ વસ્તુઓની કાળજી છે એ રાખવી જોઈએ. તો આ રીતે ઘણા બધા બાળકો આપણે જોઈએ શાળાની જેમ 6 મહિના આપણી સાથે રહ્યા હોય, પછી એને મકાન બદલવાનું થાય અને બીજા એરિયામાં મકાનમાં રહેવાનું થાય, તો એ પછી સ્કૂલ છોડીને પણ આપણા ભલે પરમ મિત્ર હોય છતાંય સ્કૂલ છોડીને જતા રહેતા હોય છે. તો આ રીતે બદલી દ્વારા છે એ થતું હોય છે. પ્લસ કે જે જગ્યાએ હવે હોજો છે એ હોજાવાળી જગ્યાએ બરફ પણ ઘસી શકો છો, જેથી એ સોજો બેસી જાય. ત્યારબાદ સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે, તો કે ભાઈ હવે સુમીના પિતાજીની બદલી થઈ તો હવે નવા સ્થળે સુમીનો આખો પરિવાર જવાનો છે ને, એટલે કે સુમીના માતા પિતા અને સુમી પોતે ત્રણેય જે છે એ ત્રણેય આ બદલાવ વાળું જે સ્થળ છે એ બદલાવ વાળા સ્થળે જવાના છીએ ટ્રેન દ્વારા. જો તમે છેલ્લો ફોટો જોઈ શકો છો, પાલનપુર જંકશન લખેલું. એ લોકો પાલનપુર થી એમની બદલી થતા હવે પરિવાર સાથે બીજી જગ્યાએ છે જાય છે, ત્યાં સુમીનો પ્રવેશ પણ કરાવે છે અને સભ્યોને. અને ગામના બીજા જે એને જવું પડતું હોય કે કઈ કામ હોય તો સુમીના પિતાજી એને મદદ કરતા હતા. આ રીતે છે એ સુમીના પરિવારની અંદર બદલી થતા છે એ બદલી થતા પરિવર્તનો આવેલા હતા. ત્યારબાદ હવે આપણે વાત કરીએ છીએ ત્રીજી. અને જો વિદ્યાર્થીઓ જ્યારે પણ કોઈની બદલી થાય તો એ બદલી ક્યારથી થાય છે, પછી શાળાનું નામ, પછી શાળા છે એ જૂની શાળા તમારી કઈ હતી, અત્યારે નવી શાળામાં કેમાં પ્રવેશ મેળવો છો, એ બધું તમારા લિવિંગ સર્ટિની અંદર છે એ માહિતી આપેલી હોય છે, એટલે ખાસ જોવી. ત્યારબાદ ત્રીજી વાત હવે આપણે કરીએ છીએ દીપાલીની વાત. તો દીપાલીના ઘરે છે એ આજે ખુશીનો આનંદ હતો. શું કામ, તો કે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન હતા. જો દીકરાના લગ્ન હતા, દીકરીના નહીં. તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન હોવાને કારણે એના ઘરની અંદર ચારો તરફ છે એ આનંદ જ હતો. કેમ કે લગ્ન સમયે છે એ બધા વ્યક્તિઓ મન પ્રફુલ્લિત અને આનંદિત રહેતા હોય. તો હવે ચારે તરફ આનંદ છે એ રહેવા લાગ્યો. સાથે કે અલગ અલગ લગ્નની જો અહીંયા વિધિઓ દર્શાવી છે, તમે ફોટાની અંદર જોઈ શકો છો કે ભાઈ દીપાલીના જે કાકાના છોકરાના લગ્ન હતા તો એમની અંદર અલગ અલગ પ્રમાણે કે ભાઈ છોકરી હોય એ સાસરે જાય, એટલે કે તમે છેલ્લો ફોટો જોઈ શકો છો. તો એ લોકો છે એ આપેલા ગાડીઓ હતી નહીં, એટલે એ લોકો અંબાડીમાં બેસી અને ઘરે મૂકવા આવતા હતા. તો એના માટે કેટલાક આવા સમયના કુટુંબો છે એ કરતા હતા. ત્યારબાદ મહેંદી રસમ, તો જો અહીંયા નીચેનો ફોટો, એમાં પણ મહેંદી છે એ મૂકવામાં આવે છે. એની ઉપરનો ફોટો કે ઘણા લોકો એટલા બધા સવારી કરતા હોય કે એને વાહનની સાઈડમાં ઊભું રહેવું પડતું હોય, છકડો રિક્ષામાં. એટલી બધી છકડો રિક્ષામાં જગ્યા ન હોય પણ લોકો બેસી જાય. ત્યારબાદ જો લગ્નની અંદર ફેરા ફરવા, તો આવા પ્રકારની વિધિઓ છે એ બધી દીપાલીએ જોઈ અને એને પણ નિરીક્ષણ કર્યું કે આ રીતે હવે છોકરી જે છે એ ફરી પાછી એના માતાને ઘરે નહીં અને ફરી પાછી છે એ આવી ગઈ. તો આ રીતે દૂધની અંદર ની વાત જે છે એ રહેલી હતી કે જેના દ્વારા લગ્નની અંદર
અલગ અલગ ચિત્ર દ્વારા તમે જોઈ શકો છો કે ભાઈ એમાં બેસવું પડે, ફેરા ફેરવા પડે. ત્યારબાદ જે મહેંદી રસમ આવે, ત્યાર પછીની જોઈએ તો કે ભાઈ વિદાયની રસમ આવે. તો અલગ અલગ પ્રકારની રસમો છે એ લગ્નની અંદર રહેલી હોય. અને સૌથી મોટી બાબત લગ્નની અંદર નૃત્ય, કે ભાઈ બધાને અલગ અલગ પ્રકારના ગીતો અને નાચવાની, ડીજેના તાલ ઉપર તો બધાને નાચવાની ખૂબ મજા આવતી હોય. તો લગ્ન પ્રસંગની અંદર આવા બધા કુટુંબોની અંદર અલગ અલગ કારણોથી ફેરફાર છે એ ફેરફાર થતા હોય છે. તો હવે જો આપણે અહીંયા ત્રણેય કુટુંબની અંદરની વાત કરીએ તો કિરણના કુટુંબની અંદર એમની બહેન, નાની બહેનનો જન્મ થયો એટલે એની ખુશી હતી. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે સુમીની, તો કે એના પિતાજીની બદલી થવાની હતી બીજી જગ્યાએ. તો એ બીજી જગ્યાએ બદલી થઈ તો એની ચિંતા હતી કે ભાઈ અહીંયા રૂમ મળશે, કેવી રીતે ગોઠવશું, આ બધા પ્રકારની સુમીની ચિંતા હતી. ત્રીજી તો કે દીપાલીની વાત, તો કે દીપાલીને ત્યાં વાતાવરણ આનંદમય છે એ રહેલું હતું અને એમને જે છે એ જરૂરિયાત છે એ પૂરી કરવા માટે બદલી છે એ થયેલી હતી. અને ત્રીજી વાત આપણે દીપાલીની જોઈએ છે, લગ્ન વિષયક વાત રહેલી છે. તો એ કુટુંબની અંદર આવા ત્રણેય કુટુંબની અંદર બદલાવ થયા અને એ બદલાવને કારણે કુટુંબની અંદર અલગ અલગ બાબતો રહેલી હોય કે જ્યારે દાદા દાદી હોય તો એ નાના બાળકોને સાચવે, પણ હવે જે કુટુંબમાં દાદા દાદી નથી હોતા તો એ નાના કુટુંબને કેવી રીતે સાચવી શકે. તેથી જ કુટુંબોની અંદર એક વડલાની છત્ર છાયા સમાન દાદા દાદીને ગણવામાં આવે. અને આપણે આગળ કુટુંબ વૃક્ષ પણ છે એના વિશેની માહિતી તમે ચોથા ધોરણની અંદર મેળવી ગયા. તો એના દ્વારા અલગ અલગ પ્રકારના છે એ વટ વૃક્ષના ડાળીઓ રહેલી હોય કે જેમની અંદર માતા પિતા, કાકા કાકી, પછી બાપા અને બાપુ, દાદા દાદી, તો આ બધી વસ્તુઓ છે એ રહેલી હોય છે. અને આમ કુટુંબોની અંદર છે એ અલગ અલગ પ્રમાણે આ જે કુટુંબોને આ રીતે અલગ અલગ સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબની અંદર વેચાઈ ગયેલા કુટુંબો છે કે જેની અંદર સભ્યોની સંખ્યા છે એ ઓછી રહેલી હોય. તેમજ એની સાથે સાથે અમુક પ્રકારના આવા વ્યવહારો કે જેમ આપણે અહીંયા લગ્ન સંબંધ વિશેની વાત કરી તો બીજી પણ ઘણી બધી ચર્ચાઓ છે એ થતી હોય કે ભાઈ બાળક મોટું થાય તો એને ભણવા ક્યાં મોકલવું, કઈ ડિગ્રી લેવાય, સારી સારી બાબતો બાળકના જન્મથી છે એ નક્કી થતી હોય છે. તો આમ આ ત્રણેય બેનપણીઓની વાત દ્વારા કુટુંબોની અંદરની અલગ અલગ પરિસ્થિતિ વિશેની વાત આપણે કરી. તો આ જ વાત આપણે આ પ્રકરણની અંદર છે એ પ્રકરણની અંદર જોવાના છીએ. થેન્ક યુ. મજા આવી ને? અને શોર્ટ એન્ડ સ્વીટ પીપીટી હતી. માત્ર 3 ઉદાહરણો હતા, નાનકડો પાઠ છે તો પીપીટી પણ એવડી જ હોય. તો આના કારણે આ પીપીટી દ્વારા આપણને હવે ઓવરઓલ બધી બાબત સમજાઈ તો ગઈ. તો ચાલો આપણે હવે આ પ્રકરણની બોર્ડ ઉપર વિસ્તૃત માહિતી મેળવીએ. તો આમની અંદર કહેવામાં આવેલી ભાગ 1 ની અંદર આપણે જોઈએ છીએ કિરણની વાત, કે જે પેલી છોકરી કિરણ હતી એના વિશેની વાત કરવામાં આવી છે. હવે આ કુટુંબની અંદર ઘટના શું બને છે? જો કુટુંબોની અંદર અલગ અલગ પ્રકારના કુટુંબ હોય, સંયુક્ત કુટુંબ હોય, વિભક્ત કુટુંબ હોય, પછી નાનું કુટુંબ હોય, મોટું કુટુંબ હોય. તો કુટુંબોના ઘણા બધા પ્રકાર છે જે તમે ધોરણ 4 ની પહેલા ધોરણ 3 ની અંદર ભણી ગયા છો. તો કુટુંબોના પ્રકારો અને કુટુંબોના વટ વૃક્ષો પણ ધોરણ 3 ની અંદર તમે દોરેલા હશે. તો એવા કુટુંબ વિશેનો તમને ખ્યાલ જ છે કે કુટુંબની અંદર કેટલા કેટલા સભ્યો હોય. તો અહીંયા કિરણ છે એ કિરણના કુટુંબની અંદર ઉત્સાહ હતો. શેના માટે? તો કે કિરણના કુટુંબમાં નાની બહેનનો જન્મ થયો હતો. એટલે કે કિરણની નાની બહેન જન્મી. તો એને જન્મ હોવાને કારણે કિરણના કુટુંબની અંદર ઉત્સાહનું વાતાવરણ છે એ ઉત્સાહનું વાતાવરણ હતું. અને આના કારણે શું થયું તો કે તેના કારણે પરિવાર પણ ખુશ હતો કે ભાઈ પરિવારની અંદર ભલે બીજી છોકરીનો જન્મ થયો છતાં પણ છે એ પરિવાર ખુશ હતો. કારણ કે છે એ છોકરી પણ એક દેવીના સ્વરૂપમાં જ હોય છે. તો આમ આ પરિવાર જે છે એ છોકરીના જન્મથી પણ ખુશ હતો. અને કિરણના કુટુંબની અંદર એક સભ્યનો વધારો થયો, એટલે કે સભ્ય સંખ્યા વધી ગઈ. તો કે કિરણના કુટુંબમાં હતા કોણ? તો કે કિરણના કુટુંબની અંદર દાદા દાદી, કિરણના માતા પિતા અને કિરણ પોતે, એટલે કે 5 સભ્યો હતા, નાનો પરિવાર. અને એમની બહેન આવી, એટલે કે હવે સભ્ય સંખ્યા વધતા કિરણના પરિવારની અંદર કુલ 6 સભ્યો છે એ 6 સભ્યોનું આ કુટુંબ બની ગયું. અને પરિવારના સૌ લોકો આનંદ મનાવી રહ્યા હતા અને એને હવે ઘરે લઈ ગયા.
કુટુંબની અંદર નાની બહેનનો જન્મ થતા હવે ઘરની અંદર એટલે કે કિરણના ઘરની અંદર કઈ કઈ બાબતોનો ફેરફાર થશે, વિચાર કરો જોઈએ તો કઈ કઈ બાબતોમાં છે એ બદલાવ આવશે. ચાલો જોઈએ. તો કે કિરણના પરિવારમાં હવે આ રીતે નાના બાળકનો જન્મ થતા, કેમ કે બાળક નાનું હોય તો ત્યારે બાળકને સૂવાનો, પછી બાળક કાંઈ બોલવાનું નથી એટલે કાંઈ પણ વસ્તુ થવાની હશે તો બાળકના રડવાનો અવાજ છે એ રડવાનો અવાજ સંભળાશે. ત્યારબાદ બાળક માટે છે એ હાલરડાની જરૂરિયાત પડશે તો એ પણ રાખવું જોઈશે, જેના કારણે બાળકને સુવાય. સમયસર દવાઓ છે એ દવાઓ લેવી જોઈશે. ત્યારબાદ હવે કિરણના જે માતા હતા તો એ કિરણના માતા ઘરના અમુક કામો કરી શકશે નહીં, એટલે માટે હવે કિરણના દાદી અને કિરણ પોતે ઘરકામ છે એમને કરવા પડશે, કારણ કે એમની માતાને આરામ કરવો પડે અને આ બાળકને છે એ બાળકીને સાચવવી પડે, એટલે આવી સ્થિતિ ઘરની અંદર થશે. પ્લસ ઘરની અંદર હવે છે એ વાતાવરણમાં ઘણા લોકો છે એ ઘરે આ બાળકને જોવા માટે પણ આવવાના છે, એટલે મહેમાનોની પણ ઘરની અંદર અવર જવર છે એ અવર જવર રહેશે. તેમજ બાળક નાનું હોય તો બાળક જે છે એ બાળોતિયા કે બાળક જેમાં છી કરે છે તો એ બાળકના બાળોતિયા છે એ બાળોતિયા સુકાવવા પડે, એના બાળોતિયા ધોવા પડે. તો આવા બધા જ્યારે પરિવારમાં આવું નાનું બાળક હોય તો આ બધી વસ્તુઓ ઘરમાં સુકાતી જોવા મળશે. ત્યારબાદ નાનો બાળક જન્મવાને કારણે હવે ઘરની અંદર જે છે એ ઘરની અંદર કિલકારીઓ છે એ કિલકારીઓ બાળકની એ પણ સંભળાશે, બાળકને રમાડવાની પણ મજા આવશે. તો આમ કિરણના પરિવારની અંદર બદલાવો છે એ બદલાવો આવશે અને એ બદલાવો કેવા હશે? સારા બદલાવો હશે. તો આવા બદલાવો આવશે અને હવે આ બધી બાબતોમાં બદલાવ ઘરની અંદર જોવા મળશે, એટલે કે ઘરનું વાતાવરણ પહેલા કરતા જે વાતાવરણ હતું એ હવે બદલાઈ જશે, વાતાવરણની અંદર પણ બદલાવ આવશે. તો આવો જ છે આપણા આ બદલાતા કુટુંબનો બદલાવ. તો પહેલું કુટુંબ આ રીતે બાળકના જન્મથી બદલાઈ ગયું, જેમની અંદર બાળકને ખવડાવવામાં જો બાળકને અમુક લિક્વિડ વસ્તુ, બાળક જ્યારે નાનું છે તો અમુક લિક્વિડ જ વસ્તુ દૂધ આપવામાં આવશે બાળકને, તો આવી વસ્તુઓ છે એ બાળકને ખવડાવવામાં આવશે. બાળક મોટું થાય પછી એને ફ્રૂટનું જ્યુસ છે એ ફ્રૂટનું જ્યુસ આપી શકાય. તો આ રીતે બાળકના ખોરાકની અંદર બદલાવ રહેશે. ત્યારબાદ બાળકને દાંત હોય છે, તો જ્યારે બાળક નાનું હોય તો તમને પણ ખબર છે કે નાનું બાળક હોય તો એને દાંત હોતા નથી. જેમ જેમ મોટું થાય 5-7 વર્ષનું થાય, 5-6 મહિનાનું થાય પછી દાંત આવવાની શરૂઆત થાય. દાંત આવે એટલે પહેલા જે દાંત આવે છે બાળકને એ દૂધિયા દાંત હોય છે અને એ દાંત બાદ એટલે કે આપણે જોઈએ છે એ દાંત અમુક સમય પછી, અમુક વર્ષો પછી દાંત પડી જાય અને ફરીથી નવા દાંત આવે છે. એટલે કે જ્યારે બાળકને પહેલી વખતના દાંત આવે છે એ દાંતને દૂધિયા દાંત કહે છે. આવા બાળકને એ દૂધિયા દાંત આવતા હોય અને સાથે સાથે બાળકને આ દાંત આવે છે તો ત્યારે ખંજોર આવતી હોય, તેમજ બાળકની તબિયત છે એ તબિયત બગડી જતી હોય છે, કેમ કે દાંત આવવાને કારણે બાળકને પેટમાં દુખાવો, ત્યારબાદ ખંજોર આવી અને છે એ દાંતના સમયે તકલીફ થતી હોય છે, જેના કારણે બાળક બીમાર પડી જતું હોય છે. તો એના કારણે હવે કુટુંબને ફરી પાછું છે એ હોસ્પિટલ સુધી દોડવાનું થાય, તો એના પણ જે છે એ બદલાવો જોવા મળે. અને આમ કિરણના કુટુંબની અંદર બાળકનો જન્મ થતા છે એ બદલાવો આવ્યા અને આ બધા બદલાવો દ્વારા કિરણ અને કિરણનો પરિવાર નવા જ વાતાવરણની અંદર છે એ જતો રહ્યો હતો અને બધા જ વ્યક્તિઓના કામની જવાબદારીઓ છે એ જવાબદારીઓ વધી ગયેલી હતી. એટલે આ રીતે કિરણના પરિવારની અંદર છે એ બદલાવ આવ્યો. તો અહીંયા આપણે આ કિરણની વાત વિશે રાખીએ છીએ, છતાં પણ ઘણી બીજું કે તમારા ઘરની આસપાસ પણ કોઈ આવા બાળકનો જન્મ થયો હોય અને બાળકની કઈ કઈ કાળજીઓ રાખવામાં આવે છે, પરિવારની અંદર બાળકનો જન્મ થતાં શું બદલાવ આવ્યા, તો તમે પણ જાતે એ વસ્તુનું નિરીક્ષણ છે એ કરી શકો છો. તો તમારી આસપાસ કે આવી વસ્તુ હોય તો એ જાતે નિરીક્ષણ કરી અને તમે પણ જોઈ શકો છો કે એ બદલાવ કેવા છે. તો અહીંયા 2 સેકન્ડ આપું છું તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સેશન 1 ભાગ 1 ને પૂર્ણ કરીએ છીએ. ભાગ 1 ના અંતે પીપીટી જોઈ અને કિરણની એક વાત સમજી. તો અહીંયા આ બધી ભાગ 1 માં સમજૂતી મેળવી. તો એમાંથી તમને વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, 1-2 વાક્યના પ્રશ્નો, તો જે કંઈ પણ પૂછાય એ તમારે તમારી રફ બુકમાં લખી પાકું કરવાનું રહેશે. ધન્યવાદ.